ઓમ ટ્યુશન ક્લાસીસમાં જ્યારે પણ આપણે ભણવાનું શરૂ કરીએ છીએ ત્યારે એક ખૂબ જ સુંદર પરંપરા છે પ્રાર્થના. આ માત્ર અમુક શબ્દો નથી, પણ આપણી જ્ઞાનની યાત્રા માટે આપણા મનને તૈયાર કરવાની એક રીત છે. તો ચાલો આજે આપણે આ શક્તિશાળી શ્લોકોને ઊંડાણપૂર્વક સમજીએ અને જાણીએ કે તે શીખવાની પ્રક્રિયા પર કેવી અસર કરે છે. ક્યારે વિચાર્યું છે કે કંઈ પણ નવું શીખતા પહેલાં આપણું મન શાંત અને એકાગ્ર હોવું કેમ જરૂરી છે? જુઓ, આ પ્રાચીન શ્લોકો બસ એ જ કામ કરે છે. તે આપણા બધા વિચારોને સ્થિર કરે છે અને શીખવા માટે એક શુદ્ધ અને મજબૂત પાયો તૈયાર કરી આપે છે. તો આપણી આ યાત્રાનો પાયો છે ગાયત્રી મંત્ર. આને માત્ર એક શ્લોક ન સમજતા, આ તો આપણી બુદ્ધિને પ્રકાશિત કરવાનું એક આહ્વાન છે. એક એવી પ્રાર્થના જે આપણને અંદરથી જ જ્ઞાનના તેજ માટે તૈયાર કરે છે. ચાલો આપણે બધા સાથે મળીને આ મંત્રના દિવ્ય ધ્વનિનો અનુભવ કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ શબ્દોની જે ઊર્જા છે ને, એ મનને એકદમ શાંતિ અને સ્થિરતા આપે છે. આ મંત્રનો આખો સાર ધીમહિ શબ્દમાં છુપાયેલો છે. ધીમહિ એટલે આપણે ધ્યાન કરીએ છીએ. આ એક સંકલ્પ છે. આપણે એ દૈવી પ્રકાશ પર, એ જ્ઞાનના તેજ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેમાં અજ્ઞાનના અંધકારને દૂર કરવાની શક્તિ રહેલી છે. અને પછી મંત્રના અંતમાં આવે છે સૌથી મહત્વની વિનંતી: અમારી બુદ્ધિને પ્રકાશિત કરો. એક વિદ્યાર્થી માટે આનાથી મોટી કોઈ ઈચ્છા હોઈ જ ન શકે, ખરું ને? આ એક જ્ઞાનના પ્રકાશની માંગ છે જે સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજાવે અને આપણી સમજને વધુ ઊંડી બનાવે. એટલે ગાયત્રી મંત્ર એ જ્ઞાનના રસ્તા પરનું સૌથી પહેલું અને સૌથી જરૂરી પગથિયું છે. એ મનને શુદ્ધ કરે છે અને નવા વિચારો અને જ્ઞાનને એકદમ સ્પષ્ટતાથી સ્વીકારવા માટે તૈયાર કરે છે. સરસ, હવે આપણું મન જ્ઞાન મેળવવા માટે તૈયાર થઈ ગયું. પણ રસ્તો કોણ બતાવશે? એ વ્યક્તિ એટલે આપણા ગુરુ. તો હવે આપણે એમને વંદન કરીએ. આ શ્લોક આપણા માર્ગદર્શક માટે આદર અને કૃતજ્ઞતાની ભાવના જગાડે છે. ચાલો પૂરા આદર અને શ્રદ્ધા સાથે આ શ્લોકનું સ્મરણ કરીએ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોકમાં ગુરુની ભૂમિકાને કેટલી સુંદર રીતે સમજાવી છે ખબર છે? ગુરુને તો ત્રિદેવનું જ સ્વરૂપ માનવામાં આવ્યા છે. બ્રહ્માજીની જેમ તે આપણામાં જ્ઞાનના બીજ વાવે છે. વિષ્ણુ ભગવાનની જેમ તે એ જ્ઞાનનું રક્ષણ અને પાલનપોષણ કરે છે. અને મહેશ્વર એટલે કે શંકર ભગવાનની જેમ તે આપણા અજ્ઞાન અને બધી શંકાઓનો નાશ કરે છે. એટલે જ આ શ્લોક આપણને શીખવે છે કે શીખવાની આખી પ્રક્રિયામાં વિનમ્રતા અને આદરનો ભાવ કેટલો જરૂરી છે. જ્યારે શીખવનાર માટે મનમાં કૃતજ્ઞતા હોય ને, ત્યારે જ્ઞાન મેળવવું એકદમ સહેલું અને આનંદદાયક બની જાય છે. તો હવે આપણે આપણા વ્યક્તિગત ગુરુથી આગળ વધીએ અને જ્ઞાનના એ વૈશ્વિક સ્ત્રોતને વંદન કરીએ જે આખા બ્રહ્માંડના ગુરુ છે. આ શ્લોક આપણી દૃષ્ટિને અનંત જ્ઞાન તરફ લઈ જાય છે. આ શ્લોકનો સૌથી મહત્વનો શબ્દ છેક છેલ્લે આવે છે, જગદગુરુમ, એટલે કે જે આખા જગતના ગુરુ છે. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. અહીં શ્રી કૃષ્ણના અલગ અલગ રૂપોનું વર્ણન છે. એ વસુદેવ અને દેવકીના પરમ આનંદ છે, કંસ અને ચાણૂર જેવી બુરાઈનો નાશ કરનાર છે, અને સૌથી ઉપર એ આખા વિશ્વના માર્ગદર્શક અને પરમ ગુરુ છે. આ પ્રાર્થના આપણને સમજાવે છે કે જ્ઞાન કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પુસ્તક પૂરતું સીમિત નથી. એનો સ્ત્રોત તો અનંત છે, વિશ્વવ્યાપી છે, અને આપણે હંમેશા એક વિદ્યાર્થી બનીને તેમાંથી કંઈક ને કંઈક શીખતા રહી શકીએ છીએ. તો ચાલો હવે આ ત્રણેય પ્રાર્થનાઓને એક સાથે જોડીને જોઈએ. કેવી રીતે તે જ્ઞાન મેળવવા માટે એક સંપૂર્ણ અને સુમેળભર્યો રસ્તો તૈયાર કરે છે. જુઓ, આ ત્રણેય પ્રાર્થનાઓનો સાર કેટલો સ્પષ્ટ છે. ગાયત્રી મંત્ર આપણી બુદ્ધિને પ્રકાશિત કરીને મનને તૈયાર કરે છે. ગુરુ શ્લોક આપણને જ્ઞાન આપનાર માર્ગદર્શક માટે આદરભાવ શીખવે છે. અને શ્રી કૃષ્ણ શ્લોક આપણને જ્ઞાનના અનંત સ્વરૂપ સાથે જોડીને વિનમ્ર બનાવે છે. આ ત્રણેય મળીને શીખવાનો એક સંપૂર્ણ અનુભવ બનાવે છે. તો આજના આ વિશ્લેષણ પછી એક સવાલ મનમાં જરૂર ઉઠે છે: આપણને શીખવાની પ્રેરણા ક્યાંથી મળે છે? કદાચ માતા પિતા પાસેથી, કોઈ શિક્ષક પાસેથી, કોઈ પુસ્તકમાંથી,
કે પછી કુદરતમાંથી? આપણી શીખવાની યાત્રામાં એવા પ્રેરણારૂપ ગુરુ કોણ છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. નમસ્કાર.